જી, એમાં કઈ નવું છે નહીં. અને હું ક્યારનો કહી રહ્યો છું કે ખપે તો બેસણું જ ખપે, બીજું કઈ ન ખપે. કારણ કે લોકશાહી એ એક ગરિમા વાળી બાબત છે. લોકશાહીનું જતન કરવું, લોકશાહીની પ્રાર્થના કરવી એ દરેક દેશવાસી અને લોકશાહી પ્રેમીનો ધર્મ છે. હું અનેક ટાઈમથી કહું છું કે આમ આદમી પાર્ટી એ ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર કલંક છે. હું એ પણ ભૂતકાળમાં બોલી ચુક્યો છું કે આમ આદમી પાછળ પાર્ટી લગાવવું એ ખાલી ભારતમાં નહીં, આ દુનિયાની બધી પાર્ટીઓ માટે કલંક છે. કારણ કે એ એક કટર મશીન તરીકેનું કામ કરે છે. અને સાગરભાઈ અમે સાથે કામ કરેલું છે. તમે વિચાર કરો, ખેડૂતોની વાત હોય, ખેતી પ્રધાનતાની વાત હોય તો રાજુભાઈ ગઈકાલે મારા પરમ મિત્ર પરેશભાઈએ રિઝાઇન કર્યું અને આજે સાગરભાઈએ રિઝાઇન કર્યું. તો આ બહુ શું કહેવાય, મકાનની ઉપર મોભે ચડીને પોકારે છે કે અંદર જે કંઈ થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે. અને આમ આદમી પાર્ટી ધીમે 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 ટોટલી ખાલી થઈ જશે. નહીં માત્ર ગુજરાત, આખા દીવ. અને આ હું 9 મહિના પહેલા પણ બોલ્યો હતો કે ટૂંક સમયમાં, મેં તો 2037 સુધીનો સમય આપ્યો હતો, પણ જે દિલ્હીની ઘટના બની પછી હું હોઉં, રાજુભાઈ હોય, પરેશભાઈ હોય, અને આજે ખેડૂત માટે જેની પાસે ઇન્ફોર્મેશનમાં હરતી ફરતી યુનિવર્સિટી છે સાગરભાઈ, તો બધા જાણે છે, એ પણ હટી ગયા છે. એટલે આ બધું ખલાસ થઈ જવાનું છે. કારણ કે જે આભાસ ઉભો થયો હતો એ આભાસ જે લોકોને વાસ્તવિકતા સમજાતી જશે અને આભાસ પણ દૂર થતું જશે, એ બધા જ એમાંથી નીકળી જશે. અને તમારા માધ્યમથી સનિષ્ઠ અને લોકશાહી પ્રેમી જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં છે એ બધાને હું વિનંતી કરું છું કે જલ્દી સત્ય જાણી લો, જલ્દી વાસ્તવિક લોકશાહી પ્રેમ શું છે જાણી લો. અને આ લોકોને તાળા મારવાનો સમય આવી ગયો છે. જી, આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.